તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા છે। તેમની સાથે તેમના પત્ની સોનલબેન પણ ઉપસ્થિત છે। અમિત શાહ પરિવારજનો સાથે અહીં જગન્નાથજી પ્રભુના દર્શન કર્યા અને મકર સંક્રાંતિના આ અવસર ઉપર તેઓ જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા રહ્યા છે। આ ઉપરાંત દર્શન બાદ ગૌ માતાની પૂજન અર્ચન કરી બ્રાહ્મણોને વસ્ત્રદાન પણ પ્રદાન કરાશે। તો આજના અવસર ઉપર કેન્દ્રીય ગૃહપ્રધાન જ્યારે જગન્નાથ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા છે અને સાથોસાથ તેમનો પરિવાર પણ તેમની સાથે છે। આ ક્રમ તેમણે ઘણા વર્ષોથી જાળવી રાખ્યો છે। જગન્નાથ પ્રભુના દર્શન અને સાથોસાથ ગૌપૂજન આ એક પરંપરા તેમણે હંમેશા જાળવી રાખી છે। આજે ન માત્ર ગૌપૂજન પણ સાથોસાથ બ્રાહ્મણોને વસ્ત્રદાન પણ આપવામાં આવશે। આપણે ખ્યાલ છે તે મુજબ મકર સંક્રાંતિના અવસર પર કરાતું જે દાન પુણ્ય છે તે સહસ્ત્ર ગણું ફળ આપતું હોય છે અને એ તબક્કે ન માત્ર આજે દેવ દર્શન પરંતુ સાથોસાથ અહીં વિવિધ પૂજા વિધિ વિધાનનો પણ વિશેષ મહાત્મ્ય રહેલો છે। ખાસ કરીને ગૌપૂજનનું પણ વિશેષ મહાત્મ્ય રહેલું છે અને આજના આ ઉપક્રમે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ પ્રભુના દર્શન કર્યા અને સાથોસાથ ગૌપૂજન પણ કરી રહ્યા છે। ત્યાંની પૂજા અર્ચના કરવામાં આવી, બ્રાહ્મણોને વસ્ત્રદાન અર્પણ કરવામાં આવ્યું। ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિરે દર્શન બાદ આ તમામ વિધિ વિધાનને પણ સંપન્ન કર્યા છે। તેમના પરિવાર સાથે તેઓ ત્યાં ઉપસ્થિત છે। ત્યાં અમારા ટીવીના સંવાદદાતા મિહિર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવી પહોંચ્યા છે। શું વધુ વિગતો ત્યાં? જયેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે હાલ જગન્નાથ મંદિર છે ત્યાં આગળ પહોંચ્યા છે। થોડીક જ વારમાં અહીં જગન્નાથ ભગવાનના તે દર્શન કર્યા બાદ પૂજા કરશે અને તેની આરતી કરવામાં આવશે। દર વર્ષે મકર સંક્રાંતિના આ પર્વ ઉપર તે જગન્નાથ મંદિર પરિવાર સાથે આવતા હોય છે। અત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેમના પત્ની સોનલબેન અને તેમની પૌત્રી અત્યારે હાલ જે સાથે છે અને થોડીક જ વારમાં તે દર્શન કરવા માટે આવશે। અત્યારે હાલ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહંત સાથે તે બેઠા છે। જો કે આ દર્શન કર્યા બાદ તે ગૌ પૂજા કરતા હોય છે। જે ગૌ પૂજા કર્યા બાદ તે બ્રાહ્મણોને વસ્ત્રદાન છે તે કરતા હોય છે। આ પહેલેથી એક પરંપરા રહેલી છે કે જ્યારથી કેન્દ્રીય ગૃહમંત્રી ન હતા તે માત્ર તે કાર્યકર તરીકે હતા ભાજપના, ત્યારે પણ તે તેમના પરિવાર સાથે અહીં આવતા હતા અને આ જ રીતના પૂજા અર્ચના કરતા। આભાર મિહિર। તો આખરે આ જગન્નાથ મંદિરના ગર્ભગૃહના આપણે દર્શન કરાવી રહ્યા છે। બહેન સુભદ્રાજી સાથે અહીં બિરાજી છે જગન્નાથ પ્રભુ અને ભાઈ બલભદ્ર અને આજે વિશેષ સાજ શણગાર પણ કરવામાં આવ્યો છે। પતંગથી પણ વિશેષ સાજ સજા કરવામાં આવી છે અને નીચે જે તમામ વિગ્રહો છે ત્યાં આખરે તલ સાંકળી અને અન્ય જે આજના દિવસે તલની વિવિધ વાનગીઓ ખાવાનું મહાત્મ્ય રહેલું છે તેની સાજ સજા કરાય છે। આજના દિવસે અહીં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા છે અને ઘણા વર્ષોથી તેઓએ આ પરંપરા જાળવી રાખી છે। જ્યારથી કેન્દ્રમાં તેઓએ આખરે સુકાન સંભાળ્યું છે ત્યારથી તેઓ દર વર્ષે અહીં મકર સંક્રાંતિના અવસર ઉપર દર્શનાર્થે આવે છે। આજે પણ તેમણે પ્રભુ જગન્નાથના દર્શન કર્યા। અહીં આવેલી ગૌશાળાની અંદર ગૌ માતાની પૂજા અર્ચના અને સાથોસાથ બ્રાહ્મણોને વસ્ત્રદાન અર્પણ કરશે અને અહીં આરતીનો પણ વિશેષ લાહવો તેઓ લેવાના છે। તો ગૌ માતાનું પૂજન અર્ચન સાથોસાથ દેવ દર્શન, બ્રાહ્મણોને દાન પુણ્ય આ તમામ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિની એક અભિન્ન પરંપરા રહી છે અને આ પરંપરા અમિત શાહ દર વર્ષે અહીં સંપન્ન કરે છે। અમિત શાહે પરિવાર સાથે અહીં આવીને જગન્નાથ પ્રભુના દર્શન કર્યા છે અને આ સમગ્ર પરિસરની અંદર આવેલી જે ગૌશાળાની અંદર ગૌપૂજન અને અન્ય વિધિ વિધાન પણ તેઓ સંપન્ન કરશે। ગૃહપ્રધાન અમિત શાહ જગન્નાથ મંદિરે અહીં દર્શન પૂજન અર્ચન કરી રહ્યા છે અને સાથોસાથ તેમનો પરિવાર પણ અહીં ઉપસ્થિત છે। જગન્નાથ મંદિર પરિસર કે જે આખરે અમદાવાદનું મુખ્ય સ્થાનક રહેલું છે અને જ્યારે પણ અમિત શાહ અહીં આવે છે ત્યારે તેઓ ખાસ અહીં દર્શન અર્ચન કરે છે।